કેન્દ્રને રજૂઆત. દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની બેઠક મળી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગુજરાતના પ્રશ્નોની રજૂઆત કરી છે. રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા સૂચન કર્યું છે. ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનાર સામે આકરો કાયદો લાવવા રજૂઆત કરાઈ છે. એન્ટીબાયોટિક્સના બેફામ વેચાણ સામે નિયંત્રણ લાવવા માટે પણ રજૂઆતો કરવામાં આવી. એક ઝોનની અંદર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું કામ શરૂ કરવા માટે મેં આદરણીય નડ્ડા સાહેબને વિનંતી કરી છે અને ત્યાં એમ્સ રાજકોટ એમ્સની અંદર આ વિભાગ શરૂ થાય તો કચ્છ અને સૌરાષ્ટ્રના આખા વિભાગને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સવલત પ્રાપ્ત થાય. ત્યારે એન્ટીબાયોટિક ચોક્કસ જેટલી જ એનો જથ્થો હોય છે એટલા નામ હોય છે, પરંતુ જો એ દર વખતે એન્ટીબાયોટિક હાઈ પાવરની લેવામાં આવે તો નાના દર્દમાં પછી એ એન્ટીબાયોટિક દવા એ શરીરને અસર કરતી નથી. તો રાજ્યવ્યાપી અને ભારત દેશની અંદર આ એન્ટીબાયોટિકનો દવાનો ઓછો ઉપયોગ થાય અને દરેક મેડિકલ કોલેજો, દરેક હોસ્પિટલો, દરેક પ્રાઇવેટ હોસ્પિટલો દરેકમાં જાગૃતતા આવે અને એન્ટીબાયોટિક દવાનો ખૂબ ઓછો ઉપયોગ થાય એવું પણ મેં વિનંતી કરી છે. ખેડૂતો મુદ્દે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા કે પાક વીમો અને નુકસાન